દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઇલોન મસ્કની કંપની ટેસ્લાનો પહેલો શોરૂમ આજે એટલે કે 15 જુલાઈના રોજ મુંબઈના પોશ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલ્યો છે। ટેસ્લા શોરૂમના ઉદ્ઘાટન સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા। ટેસ્લાની મોડેલ વાય કાર એક કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક ક્રોસઓવર એસયુવી છે, જે દેખાવમાં તો ખૂબ જ સુંદર છે જ, પણ તેના ફીચર્સ પણ અદ્ભુત છે। એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ કારના બેઝિક મોડેલની કિંમત 27 લાખ રૂપિયાથી થોડી વધુ હોઈ શકે છે। જો કે આ કિંમત ઇમ્પોર્ટ ડ્યુટી વગરની છે। ઇમ્પોર્ટ ડ્યુટી અને ટેક્સ સહિત આ કાર લગભગ 21 લાખ રૂપિયામાં સરકારને ચૂકવવા પડશે। આ સ્ટોર લોકો માટે એક એક્સપિરિયન્સ સેન્ટર તરીકે કામ કરશે, એટલે કે અહીં માત્ર ગાડીઓ જ નહીં વેચાશે, પરંતુ લોકો ટેસ્લાની ટેકનોલોજી અને ફીચર્સને પણ નજીકથી જાણીને જોઈ શકશે। આ કાર્યક્રમમાં ખાસ મહેમાનો, ઉદ્યોગ ભાગીદારો અને મીડિયાકર્મીઓ સામેલ થયા હતા। આ સ્ટોર્સનો સામાન ચીનથી આયાત કરવામાં આવશે, તેથી ભારત તેના પર લગભગ 70% આયાત શુલ્ક વસૂલશે। આનાથી ભારતમાં કારની કિંમત ઘણી વધી જશે, પરંતુ આગામી સમયમાં કંપની સ્થાનિક ઉત્પાદન પર પણ વિચાર કરી શકે છે, જેનાથી કિંમતોમાં મોટો ઘટાડો આવી શકે છે।